તો સમાચાર રાજકોટ મનપા દ્વારા મિલકતો સીલ બાદ વેપારીઓમાં રોષ જોવા મળ્યો। ફાયર એનઓસી અને બીયુ સર્ટીને લઈને વેપારીઓ હેરાન છે। વેપારીઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, કારણ કે રાજકોટમાં જે પ્રકારે અગ્નિકાંડ થયું તે બાદ મનપા તંત્ર એક્શનમાં છે અને મિલકતો સીલ કરી રહ્યા છે, ત્યારે આ મામલાને લઈને વેપારીઓમાં રોષ જોવા મળ્યો। ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરના જે એકમો જે છે તે સીલ કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર વેપારીઓ જે છે તે અત્યારે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે અને રજૂઆત જે છે તે કરવા અત્યારે પહોંચ્યા છે કે જે એકમો સીલ કરવામાં આવ્યા છે તે હેરાનગતિઓ કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે। પરસોત્તમભાઈ પીપળિયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો અત્યારે જે પ્રમાણે એકમો સીલ કરવામાં આવ્યા છે, કઈ પ્રકારની રજૂઆત કરવામાં આવશે? અમારી રજૂઆત એટલી જ છે કે જે રાતોરાત સીલ કરવામાં આવ્યા છે એ પ્રોસિજરને બદલે અમને કોમ્પ્લેન કરવાનો સમય આપવામાં આવે। અમારે કોમ્પ્લેન કરવા જ છે અને એ બાળકોના હિતમાં છે, પ્રજાના હિતમાં છે, એમાં અમે કોઈ પાછીપાની કરવા માગતા નથી। અમારી રજૂઆત માત્ર એટલી જ છે કે રાતોરાત સીલ કરી અને આ પેનિકનું વાતાવરણ ન ઊભું થાય એવી અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને અમે બધા જ એસોસિએશનો કોમ્પ્લેન કરવા ઉત્સુક છીએ। આ અમારી રજૂઆત છે, એટલે અમને ઉચ્ચ સમય આપવામાં આવે। વચગાળાની આ જે સીલ કર્યા છે એના વચગાળાનો ઓર્ડર કરી અને સીલને રિમૂવ કરવામાં આવે અને અમે ઉચ્ચ સમયની અંદર કોમ્પ્લેન કરી આપશું। કયા કયા એસોસિએશનો જે છે તે આમાં જોડાયા છે અને કઈ રીતની અત્યારે પરેશાન જે છે તે થઈ રહ્યા છે? અત્યારે રાજકોટના તમામ એસોસિએશનો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન છે, વેપારી એસોસિએશન છે, બેંક છે, ક્લાસીસ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલ છે, એ તમામ એસોસિએશનો અત્યારે સાથે છે। તમામ એસોસિએશનની એક જ માંગણી છે કે કોર્પોરેશનના નિયમ સાથે કોઈ બી વ્યક્તિ બાંધછોડ કરવા તૈયાર નથી। તમામ લોકો બધા નિયમને ફોલો કરવા માગે છે, બસ એમને થોડો સમય જોઈએ છે। ઘણા બધા લોકો પાસે ફાયર એનઓસી બી છે, પરંતુ ડિસેમ્બર 2023ની અંદર જે પણ ફાયર એનઓસીમાં ફેરફાર આવેલા છે નિયમમાં, તો એ ફેરફારને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઘણા લોકો અજાણ છે, તો એ ફેરફાર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એમને સમય જોઈએ છીએ। માત્ર અમારી માગણી એટલી છે કે થોડો સમય આપવામાં આવે। અત્યારે જે અહીંયા પહોંચ્યા છે વેપારીઓ, તેમણે પણ કહ્યું કે પોતાને થોડો સમય જે આપવામાં આવે, કારણ કે જે પ્રકારે એકમો અત્યારે સીલ કરવામાં આવી રહ્યા છે, દુકાનો હોય, પ્રી સ્કૂલ હોય, શાળાઓ હોય, હોસ્ટેલો હોય, તમામ વસ્તુઓ જે છે તે અત્યારે જે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તે અત્યારે એકમો સીલ કરવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં એકમો અને મિલકતો સીલ કરવામાં આવી રહી છે, તેમને લઈને વેપારી આલમ જે છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોર્પોરેશન ખાતેના છે। કોર્પોરેશન ખાતે મોટી સંખ્યાની અંદર સ્કૂલ સંચાલકો તેમજ જે વેપારીઓ જે છે તે આવી પહોંચ્યા છે અને એક જ રજૂઆત કરી રહ્યા છે કે જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેને તાત્કાલિક જે છે તે ખોલવામાં આવે અને તેમને થોડો સમય જે છે તે આપવામાં આવે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સુરભિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।